દલિત કાંડને 8 વર્ષ પૂર્ણ થતા સંઘર્ષ સંમેલન યોજાયું। ગીર ગઢડામાં સંઘર્ષ સંમેલન યોજાયું। ઉના મોટા સમઢિયાળા ગામે દલિત કાંડ થયો હતો। પીડિત પરિવાર ન્યાય માટે એકઠા થયા। ત્યારે ગીર ગઢડામાં ઉનામાં મોટા સમઢિયાળા ગામે થયેલા ચકચારી દલિત કાંડને 8 વર્ષ પૂર્ણ થતા આજે ગીર ગઢડા ખાતે સંઘર્ષ સંમેલન યોજાયું। ઉના દલિત કાંડના પીડિત પરિવાર તેમજ અન્ય વિસ્તારના જે પીડિત લોકો છે તે એકજૂથ થઈને ન્યાય માટે એકઠા થયા। ઉના કાંડની જે ઘટના બની છે 2016માં એમને આજે 8 વર્ષ પૂર્ણ થયા છે। આજ દિન સુધી એક પણ માંગણીઓ અમારી સ્વીકારવામાં નથી આવી। આજે 8 વર્ષ પૂર્ણ થતાં આજે સંઘર્ષ સંમેલન જે અમે ગીરગઢડા મુકામે જે યોજ્યું છે એ અત્યાચાર સામેની લડાઈ માટેનું સંઘર્ષ સંમેલન છે। ભોગબનનાર પરિવાર જે સમગ્ર ગુજરાતના છે એમને હૂંફ અને એક સાથ સપોર્ટ આપવા માટેનું આ સંમેલન છે। અને આવનારા સમયોમાં અમારી માંગણીઓ લઈ અને જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના જે ભોગબનનાર પરિવારો છે અને આજે આ સંમેલનમાં જે હાજર રહેશે એમની આખી રણનીતિ તૈયાર થશે અને આગળનો અમે ભોગબનનાર જે ગુજરાતના પરિવારો છે એ કોલ આપશું આંદોલનનો।